હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 5માં 1 થી 4 દાખલા કમ્પ્લીટ કર્યા હતા સ્વાધ્યાય 4.3ની અંદર. હવે આપણે જોઈએ છીએ પાંચમો દાખલો. આકૃતિ 4.6 અને 4.7માં આપેલા આલેખ માટે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો. આકૃતિ 4.6 માટે આ સમીકરણો છે અને 4.7 માટે આ સમીકરણો છે, બરાબર છે. તો એના માટે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આ આલેખ જે છે એ કયા સમીકરણનો આલેખ છે. તો સૌથી પહેલાં આપણે આકૃતિ 4.6 માટે વિચારીએ. તેમાં પહેલું સમીકરણ આપણે લઈએ, ધારો કે તો કે y બરાબર x છે. શું છે? y બરાબર x. હવે અહીંયા જુઓ તો સૌથી પહેલાં તો 0 0 બિંદુ જોઈ લો, બરાબર. તો અહીંયા y ની કિંમત 0 મૂકું તો x ની કિંમત મને 0 મળે છે. પછી આ બિંદુ જુઓ તો x ની કિંમત હું અહીં -1 મૂકું તો y ની કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. પણ હું અહીંયા x ની કિંમત -1 મૂકું તો મને y ની કેવી મળે? y ની કેવી મળે? અહીંયા જુઓ, જેમ કે હું અહીં x ની કિંમત -1 મૂકું તો y ની મને તો -1 મળે છે, એટલે ચાલે નહીં. પછી જો અહીંયા x ની કિંમત હું 1 મૂકું, x ની કિંમત કેટલી મૂકું? 1, તો મને y ની 1 મળે છે, તો ચાલે નહીં. આ સમીકરણ ચાલે નહીં, બરાબર. હવે બીજું સમીકરણ આપણે વિચારીએ તો કે x + y બરાબર 0, x બરાબર -y. તો ચલો આ બિંદુ તો બંને માટે સાચું છે, 0 0. પછી હવે -1 અને 1, તો x બરાબર હું -1 લઉં તો મને y કેટલા મળે? જો તો -1 -y, માઇનસ કેન્સલ, એટલે y બરાબર 1. તો x બરાબર -1 લીધા તો y મને 1 મળી ગયા, બરાબર. એ જ પ્રમાણે આના માટે જોઈએ તો કે x બરાબર 1 લઉં તો y બરાબર -1 મળે? તો કે હા ભાઈ -y છે એટલે y બરાબર -1. એટલે આ શું છે? તો કે ભાઈ આ આલેખ એ બીજા સમીકરણ x + y બરાબર 0 નો છે. x + y બરાબર 0 નો છે. એ જ પ્રમાણે આપણે આકૃતિ 4.7 માટે જોઈએ તો પહેલું શું આપેલું છે જુઓ તો કે ભાઈ y બરાબર x + 2. તો અહીંયા જો પહેલું આ બિંદુ લઈએ તો x ની કિંમત 0 મૂકો તો y ની 2 મળે છે, એટલે આનું થાય છે. હવે આના માટે જો તો કે x ની કિંમત 2 મૂકો અહીંયા તો અહીં y ની કેવી થવી છે? 0 થઈ છે. ના, પણ y ની તો 2 થાય છે ભાઈ. x ની કિંમત અહીંયા 2 મૂકો, x ની 2 મૂકો તો y ની 0 થવી જોઈએ, પણ y ની કેટલી થાય? 4 થાય. એટલે આ પરિણામ ચાલે નહીં, બરાબર. બીજું પરિણામ જોઈએ તો કે y બરાબર x - 2. તો જો x ની કિંમત અહીંયા 2 મૂકો, બરાબર, તો y ની 0, તો આ બિંદુ મળે છે. હવે x ની કિંમત 0 મૂકો અહીંયા તો y ની કેવી મળે છે? -2 થાય છે. તો આ બિંદુ સમાધાન કરતું નથી, એટલે આ પણ ન ચાલે, બરાબર. ત્રીજું લઈ લો તો કે y બરાબર -x + 2. એટલે જો સૌથી પહેલાં અહીંયા x બરાબર 0 મૂકો તો 0 + 2 એટલે y ની કિંમત કેટલી મળી? 2, એટલે આ પરિણામ થઈ ગયું. પછી શું કરો? x બરાબર 2 મૂકો, x બરાબર શું કરો? 2, એટલે -2 + 2 એટલે 0, એટલે આ પરિણામે થઈ ગયું. હવે શું કરો? x બરાબર -1 મૂકો, -1, x બરાબર શું કરો? -1 મૂકો, એટલે અહીં તો માઇનસ હતા જ. -1 + 2 એટલે કેટલા થાય છે? 1 + 2 એટલે કે 3, એટલે y કેટલા મળે છે? અહીંયા 3, એટલે ત્રીજું પરિણામે થઈ ગયું. માટે આ આલેખ એ ત્રીજા સમીકરણ y બરાબર -x + 2 નો છે, બરાબર. ફરીથી એક વખત જોઈ લઈએ શું કીધું હતું દાખલા નંબર 5માં. તો કે આકૃતિ 4.6 અને આકૃતિ 4.7માં આપેલા આલેખ માટે નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો. તો આકૃતિ 4.6 માટે શું છે? બરાબર, તો કે આ આકૃતિ છે. તો જો બીજું સમીકરણ આપણે લઈએ અહીંયા x + y બરાબર 0, તો x બરાબર -y, એટલે ત્રણેય બિંદુ આમાં મૂકીને ચેક કરી લેવાનું.
બરાબર છે. એક્સની કિંમત મૂકતા જો વાયની કિંમત આપણને મળે, ત્રણેય બિંદુ એનું સમાધાન કરે તો એનો આલેખ કહેવાય. તો અહીંયા શું થશે? બીજા સમીકરણનો આલેખ છે, એટલે કે બીજું સમીકરણ કયું છે? એક્સ પ્લસ વાય બરાબર 0. બરાબર. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો આપણે ત્રીજું સમીકરણ લીધું, વાય બરાબર -x+2. તો અહીં ત્રણ બિંદુ જે રહ્યા આલેખ પરના એને હું આ સમીકરણમાં મૂકું છું. બરાબર. તો સમીકરણનું સમાધાન થાય છે. એટલે કે જ્યારે હું એક્સની કિંમત મૂકું છું ત્યારે મને વાયની કિંમત અવશ્ય જે આલેખમાં છે એ જ મને મળે છે. માટે આ આલેખ એ કોનો છે? તો કે ત્રીજા સમીકરણ એટલે કે વાય બરાબર -x+2 નો આલેખ છે. ચલો હવે દાખલા નંબર 6 જોઈએ. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને ધ્યાનમાં રાખીને બે ચલવાળા સમીકરણમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. હવે તમને ખબર છે, વિજ્ઞાનમાં તમે ભણી ગયેલા છો કે કાર્ય બરાબર શું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર. શું થશે? સ્થાનાંતર. બરાબર. તો શું થાય? ચલો કાર્યને ધારો કે આપણે શું લઈ લઈએ? વાય લઈ લઈએ. અને સ્થાનાંતરને શું લઈ લઉં? એક્સ લઈ લઉં. બરાબર. તો શું થશે? વાય બરાબર શું થશે? બળ ગુણ્યા એક્સ. બળ તમને કીધેલું છે એટલે વાય બરાબર શું થશે? 5x. શું થશે? 5x. હવે આપણે કોઠો બનાવીએ. એક્સ વાય. હવે જો પહેલાં 1 લઈએ. તો જો હવે તમને કીધેલું છે પાછું કે ભાઈ કપાયેલું અંતર 2 એકમ હોય અને 0 એકમ હોય. બરાબર છે. તો 2 એકમ લઈએ અને 0 લઈએ. ચલો x બરાબર 1 લઈએ. પહેલાં શું લઈએ? x બરાબર 1 એટલે y બરાબર શું થશે? 5. અહીંયા 1 એટલે કેટલા થાય? 5 થાય. પછી x બરાબર કેટલા લઈએ? 2 લઈએ. તો y બરાબર શું થશે? 5. અહીંયા 2 એટલે 5 દુ કેટલા થશે? 10 થશે. એટલે અહીંયા 10. પછી કેટલા લઈએ છીએ આપણે? 0 લઈએ છીએ. તો કેટલા થાય છે? સોરી 0 જ થશે. 0 જોડ ગુણા એટલે 0 જ થઈ ગયો. બરાબર. હવે આપણે આનો આલેખ દોરવો પડશે. તો આલેખ જોઈએ આપણે અહીંયા. તો જુઓ આપણે એક્સ અને વાય જ છે ને બધા પોઝિટિવ જ છે. તો આપણે એવું કરીએ અહીં સાઈડમાં જ બનાવીએ તો વધુ સારું રહેશે. બરાબર. બરાબર. શું થશે જુઓ? આ એક્સ અક્ષ, આ તમારી વાય અક્ષ. બરાબર. ચલો આ 0 1 2 3 4 અને અહીંયા 5. આપણે આની ઉપર કેટલા લેવાના છે? 10 સુધી છે એટલે શું થશે? 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા 10. બરાબર. હવે જો જ્યારે એક્સ ઉપર 1 હોય ત્યારે વાય ઉપર કેટલું હોય છે? તો કે 5. તો અહીંયાથી થશે
અહીંયા આ બિંદુ, પછી એક્સ ઉપર 2 હોય ત્યારે વાય ઉપર કેટલું હોય છે તો કે 10, તો કે અહીંયા થશે બરાબર. અને ક્યાં થઈને પસાર, જો 0 0 હોય એટલે અહીંયા બરાબર આ બિંદુ, તો જોડો શું થાય, 2 બિંદુને જોડો, બરાબર. એટલે આમાંથી પસાર થાય છે બરાબર. સમીકરણ કયું, વાય બરાબર 5x, કયું થશે, વાય બરાબર 5x થશે બરાબર. એટલે બિંદુ અહીં મૂકવા હોય તો મૂકી દેવાય, એનું કંઈ ઓલું છે નહીં. 2 10, આ કેટલા થયા 1 5, આ કેટલા થયા અહીંયા 0 0 બરાબર. તમે આલેખ પોથીમાં દોરશો એટલે તમારે તો કમ્પ્લીટ સ્ટ્રેટ લાઈન જ આવવાનો છે. ફરી એક વખત જોઈ લઈએ શું કીધું દાખલા નંબર 6માં. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને ધ્યાનમાં રાખીને 2 ચલવાળા સમીકરણ સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ દોરો. અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. તો જો બળ કાર્ય બરાબર શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે કાર્યને હું વાય તરીકે લઈ લઉં અને સ્થાનાંતરને એક્સ તરીકે લઈ લઉં તો વાય બરાબર શું થશે, બળ ગુણ્યા એક્સ થશે. બળ કેટલું આપેલું છે 5 એકમ, એટલે કે વાય બરાબર શું થશે 5x. હવે કોઠો બનાવી દઈએ એક્સ અને વાય, અહીંયા 1 લઉં છું પણ તમને કીધું જો 2 એકમ હોય ત્યારે કાર્ય શોધો અને 0 એકમ હોય ત્યારે કાર્ય શોધો. તો 1 2 અને 0. તો સૌથી પહેલાં શું કરીએ આપણે 1 લઈએ એટલે વાય બરાબર શું થાય 5 ગુણ્યા 1 એટલે કે 5 થશે. ત્યારબાદ શું થશે, અહીંયા વાય બરાબર 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 5 દુ 10 થશે. ત્યારબાદ વાય બરાબર 5 ગુણ્યા 0 એટલે કેટલા થશે, 0 થઈ જશે બરાબર. પછી એનો આલેખ જોયો તો કે એક્સ અક્ષ અને વાય એક્સ અક્ષ ઉપર 5 સુધી લો, વાય અક્ષ ઉપર 10 સુધી લઈ લો બરાબર. તો શું થાય તો કે બિંદુ મૂકીએ એટલે તમને દરેક બિંદુને જોડી દો એટલે તમને કેવું મળશે, એક સીધી રેખા તમને આલેખ મળી જશે બરાબર. તમારે ફરજિયાતપણે આલેખ જે છે એ આલેખ પોથીમાં જ દોરવાના છે બરાબર. તમારે નોટબુકમાં આલેખ દોરવાના નથી. અને આ જે પણ લખાણ છે આલેખની પાછળ જ લખવાનું છે. ચલો હવે દાખલા નંબર 7મો જોઈએ. ધોરણ 9ની 2 વિદ્યાર્થિનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે ₹100 ફાળો આપ્યો છે. આ માહિતી આધારિત વિચલ સુરેખ સમીકરણ લખો. તમે તેમના ફાળાની રકમને ₹x અને ₹y તરીકે લઈ શકો. આ સમીકરણ આધારિત આલેખ પણ દોરો. તો આપણે શું કરીએ, ધારો કે યામિનીએ આપેલ રકમ ₹x લઈએ અને ફાતિમાએ આપેલ રકમ ₹y લઈ લઈએ બરાબર. તો બંનેએ કુલ ₹100 આપ્યા છે સંયુક્ત રીતે, એટલે x પ્લસ વાય બરાબર કેટલા થશે, 100 થશે. માટે x બરાબર શું થાય, 100 માઇનસ વાય. આ તમારું સમીકરણ થયું બરાબર. હવે આપણે કોઠો બનાવીએ. એક્સ વાય બરાબર. ચલો તો આપણે લઈ લઈએ કે જેમ કે 30 40 અને 50. તો જો અહીંયા જોજો 30 40 50 નથી લેવું, વાયની કિંમત આપણે લેવાની છે બરાબર છે. વાયની કિંમત આપણે લઈએ પહેલાં. એટલે વાયની કિંમત હું લઉં, ધારો કે 70 બરાબર છે, 60 અને 50. તો પહેલાં વાય બરાબર 70 લઉં તો એક્સ બરાબર શું થાય, 100 માઇનસ 70 એટલે કેટલા થશે, 30 થશે બરાબર. પછી
70 જગ્યાએ હું કેટલા લઉં 60 લઉં તો કેટલા થશે 40 થશે અને એ જ પ્રમાણે શું થશે 100 માઇનસ ચલો વાયની કિંમત કેટલી લઈએ આપણે 50 તો શું થશે 50 થશે બરાબર. ચલો એ પ્રમાણે આપણે આલેખ દોરીએ. તો શું થશે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. અહીંયા શું થાય 0 10 20 30 40 અને 50. પ્રમાણ માપ કયું થશે 1 એકમ બરાબર 10 રૂપિયા બરાબર. ચલો અહીંયા શું થશે 10 20 30 40 50 60 કેટલા સુધી છે વધુમાં વધુ 70 સુધી છે એટલે આપણે 80 90 સુધી લઈ લઈએ બરાબર. ચલો હવે શું થશે જ્યારે એક્સ ઉપર 30 હોય છે ત્યારે વાય ઉપર કેટલા છે ભાઈ તો 70 તો અહીંયા થશે એટલે આ બિંદુ. પછી એક્સ ઉપર કેટલા છે 40 ત્યારે વાય ઉપર કેટલા છે 60 એટલે અહીંયા થશે. પછી એક્સ ઉપર 50 છે ત્યારે વાય ઉપર પણ કેટલા છે 50 જ છે એટલે અહીંયા થશે બરાબર. આમ શું થશે આને જોડી દઈએ આપણે એટલે શું થાય થોડુંક આને અહીંયા લખીએ આપણે એટલે તમને આઈડિયા આવે. 30 છે ને અહીં 30 હતું ને 30 કેટલું છે 70 એટલે અહીંયા આવશે બરાબર. જોડી દો તો શું થાય જુઓ શું મળી ગયું આ સીધી રેખા જ મળી ગઈ. છેદાળો નહીં તો એ ચાલે હો એવું કંઈ જરૂરી નથી બરાબર. ચલો શું થયું સમીકરણ કયું હતું આ એક્સ પ્લસ વાય બરાબર 100 બરાબર. ફરી એક વખત જોઈ લઈએ. દાખલા નંબર 7માં ધોરણ 9ની બે વિદ્યાર્થીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે ₹100 ફાળો આપ્યો છે. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો. તમે તેમના ફાળાની રકમને એક્સ રૂપિયા અને વાય રૂપિયા તરીકે લઈ શકો છો. આ સમીકરણ આધારિત આલેખ પણ દોરો. તો ધારો કે યામિનીએ આપેલ રકમ બરાબર એક્સ રૂપિયા, ફાતિમાએ આપેલ રકમ બરાબર વાય રૂપિયા. તો એક્સ વત્તા વાય બરાબર કેટલા થશે 100 થશે. વાયને પેલી બાદ જવા દો એટલે 100 માઇનસ વાય થઈ જશે બરાબર. હવે વાયની જુદી જુદી કિંમતો મૂકો તો સૌથી પહેલાં વાય બરાબર 70 લઉં તો એક્સ બરાબર શું થાય 100 માઇનસ 70 એટલે કેટલા થશે 30 થશે. પછી વાય બરાબર હું 60 લઉં તો 100 માઇનસ 60 એટલે કેટલા થશે 40 થશે. પછી હું વાય બરાબર 50 લઉં તો એક્સ બરાબર કેટલા થશે 100 માઇનસ 50 એટલે કે 50 થશે. હવે એનો આપણે આલેખ જોઈએ તો એક્સ અક્ષ ઉપર 50 સુધી લઈ લેવાનું 10થી, વાય અક્ષ ઉપર 90 સુધી લઈ લો તમે બરાબર. હવે શું થાય છે પહેલું કેટલું છે 30 તો 30 એ કેટલું છે ભાઈ અહીંયા 70 બરાબર. પછી શું થશે 40 છે 60 છે અને 50 એ કેટલું છે 50 છે બરાબર છે. તમે આલેખ પોથીમાં દોરશો એટલે તમારે કમ્પ્લીટ આલેખ આવી જશે. દાખલા નંબર 8માં જોઈએ શું કહે છે. દાખલા નંબર 8માં યુએસએ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું સુરેખ સમીકરણ આપેલું છે. એફ બરાબર 9.5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. તો ઉપર દર્શાવેલા સુરેખ સમીકરણ એક્સ અક્ષ ઉપર ડિગ્રી સેલ્સિયસ અને વાય અક્ષ ઉપર ફેરનહીટ લઈ આલેખ દોરો.
જો તાપમાન 30 અંશ હોય તો ફેરનહીટમાં શું થશે? જો તાપમાન 95 અંશ હોય તો સેલ્સિયસમાં શું થશે? જો તાપમાન 0 અંશ હોય તો ફેરનહીટમાં કેટલું થશે? અને જો તાપમાન 0 ડિગ્રી ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં કેટલું થશે? અને ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન તાપમાન હોય તેવું તાપમાન શોધો. અને જો હોય તો શોધવાનું છે આપણે, બરાબર. તો સૌથી પહેલાં શું કરીશું આપણે? જુઓ, તો પહેલાં તો આપણે સમીકરણને લખી નાખીએ, બરાબર. તો એફ બરાબર કેટલું છે? 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, બરાબર. સૌથી પહેલાં આપણે કોઠો બનાવીએ, કારણ કે કોઠો તો બહુ કામની વસ્તુ છે ભાઈ. કોઠા વગર તો દાખલા થાય નહીં, બરાબર. ચાલો હવે શું કરીએ આપણે? ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ 1, 2, 3, 4 ને 5, બરાબર. તો જો સૌથી પહેલાં શું કીધેલું છે આપણને? તો કે ભાઈ ધારો કે આપણે એકને એક્સ લઈ લઈએ અને બીજાને વાય લઈ લઈએ, બરાબર. હવે જો બીજું, જો તાપમાન 30 અંશ હોય તો ફેરનહીટ કેટલું થાય? એટલે આ 30 ડિગ્રી હશે તો ફેરનહીટ કેટલું હશે? પછી શું કીધું છે? જો ફેરનહીટ 95 ડિગ્રી હોય તો પેલું કેટલું થશે? એટલે કે આ 95 હશે તો પેલું કેટલું થાય એ શોધવાનું છે. પછી શું કીધું છે? જો ડિગ્રી સેલ્સિયસ 0 હોય, બરાબર, તો ફેરનહીટ કેટલું થાય? અને જો ફેરનહીટ 0 હોય તો ડિગ્રી સેલ્સિયસ કેટલું થાય, બરાબર. તો પહેલું તો આપણે આલેખ ઉપર દોરવાનું છે, એટલે આપણે બીજાથી ગણતરી કરવાની શરૂઆત કરીએ, બરાબર છે. તો સૌથી પહેલું સમીકરણ એફ બરાબર 9/5 સેલ્સિયસમાં કેટલું તાપમાન હતું? તો કે 30 વત્તા 32, 5 છંગ 30 એટલે 9 છંગ 54 વત્તા 32 એટલે 4 ને 2 6 ને 5 ને 3 8 એટલે કેટલા આવશે? અહીંયા 86. કેટલા આવશે? 86 આવશે. પછી ત્રીજું જોઈએ તો કે 95 કીધું છે. ફેરનહીટ કેટલું કીધું છે? 95. એટલે શું થશે? 95 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. ચલો 32 ને આપણે આ બાજુ લઈ લઈએ તો શું થાય? 95 - 32 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ. 95 - 32, 5માંથી 2 જાય તો 3 એટલે કેટલા વધશે? 63. 9/5 ડિગ્રી સેલ્સિયસ માટે ડિગ્રી સેલ્સિયસ બરાબર 63 × 5 અને 9, 9 × 7 = 63 એટલે ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થશે? 35. કેટલા થશે? 35 થશે, બરાબર. ત્યારબાદ આપણે ચોથું શોધી નાખીએ. શું કીધું છે? તો કે ડિગ્રી સેલ્સિયસ 0. શું કીધું છે? ડિગ્રી સેલ્સિયસ 0 એટલે એફ બરાબર 9/5. અહીંયા ડિગ્રી સેલ્સિયસ કેટલું કીધું છે? 0 વત્તા 32 માટે એફ બરાબર આ તો 0 થઈ જાય પ્લસ 32 એટલે એફ બરાબર કેટલા થશે? 32. એટલે આ 0 હોય તો 32, આ 95 હોય તો આ 35, બરાબર. અને પછી શું કીધું છે? કે ફેરનહીટ 0 કીધું છે. શું કીધું છે? ફેરનહીટ એમાં ને એમાં જ કીધેલું છે, બરાબર. તો ફેરનહીટ 0 હોય તો 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, બરાબર. હવે શું થાય? 32 સામે જતા રહે તો શું થશે? -32 9/5 ડિગ્રી સેલ્સિયસ માટે શું થશે? -32 × 5/9 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. એટલે શું થશે? સી બરાબર -160/9 કેટલા થશે? 160 શું થશે? 9 થઈ જશે. શું થશે? 160 કેટલા થશે? 9 થઈ જાય, બરાબર. તો હવે જો હવે એને આપણે પેલામાં અપૂર્ણાંકમાં લખવું હોય, બરાબર, પૂર્ણાંકમાં તો કેવી રીતે લખાશે? ભાગાકાર કરી દેવો પડે, બરાબર છે. 160/9 એટલે શું થશે? 9 એકા 9, 7 0, 9 સત્તા 63 એટલે 3, બરાબર. એટલે શું આવશે? અહીંયા 17, બરાબર. 9 સત્તા 63 એટલે શું થશે? અહીંયા જો તો આને છેદમાં તો 9 ના 9 જ રહે, બરાબર. 17 અહીંયા વધશે અને ઉપર શું થશે? અહીંયા 3,
એટલે બરાબર થઈ જાય 17 × 9 કરો 9 × 7 = 63નો તગડો વધી 1 9 × 9 = 15 બરાબર છે એટલે 17.39 માઉસ બરાબર પણ કેવા આવશે માઇનસમાં એટલે -17.39 માઉસ બરાબર છે। ત્યારબાદ શું કીધું છે પાંચમામાં કે એફ બરાબર સી સરખું હોવું જોઈએ। પાંચમું અહીંયા ગણું છું કે એફ બરાબર કેવું થવું જોઈએ સી થવું જોઈએ બરાબર। તો એફ બરાબર સી હોય તો શું થશે એફ બરાબર 9 માઉસ એફ વત્તા 32 આ પેલી બાદ જતું રહે એટલે શું થાય અથવા લસા લઈ લો પહેલાં તો શું થશે 9f વત્તા 32 × 5 કરો એટલે કેટલા આવશે 160/5 આ 5f આ બાદ જતા રહે એટલે શું થાય જુઓ તો 5f બરાબર 9f વત્તા 32 આ 9f પહેલી બાદ જતા રહીએ બરાબર એટલે કેટલા વધશે -4f બરાબર આ કેટલા થશે 32 કેટલા થશે 32 થઈ જશે ના અહીંયા 160 છે ને આ 160 છે સોરી એટલે 160 માટે એફ બરાબર શું થાય તો કે -160/4 એટલે કે -40 ડિગ્રી શું થશે -40 ડિગ્રી માટે એફ બરાબર સી બરાબર -40 ડિગ્રી બરાબર છે એટલે શું થશે આ -40 ડિગ્રી થઈ જશે બરાબર એટલે ડિગ્રી સેલ્સિયસમાં ગણો કે ફેરનહીટમાં ગણો -40 એ તાપમાન કેવું હોય છે ફિક્સ હોય છે કેવું હોય છે તાપમાન ફિક્સ હોય છે બરાબર છે। હવે આપણે એનો આલેખ જોઈએ चलिए नाउ ग्राफ ड्रॉ करते हैं। सबसे पहला x कितना है 30 कितना है 30 तो क्या होगा 86 पे तो 30 है इधर 85 और 86 मतलब थोड़ा सा ऊपर होगा यहाँ पे तो ये पॉइंट हम ले लेंगे यहाँ पे बराबर। नाउ क्या है 35 पे 95 है क्या है 35 पे 95 है बराबर तो यहाँ पे 100 और दोनों के बीच में आएगा सेंटर में बराबर मतलब ये पॉइंट लेंगे हम बराबर। नाउ क्या है 0 है तो फ़ारेनहीट में कितना है 32 तो ये 0 है तो फ़ारेनहीट में 32 मतलब यहाँ पे होगा ये पॉइंट थोड़ा सा नीचे ले लो बराबर ना इसको जोड़ना है मुझे बराबर तो जोड़ दो कितना है 0 डिग्री है ना तो ये 0 डिग्री तो ये 32 होगा यहाँ पे बराबर तो ये पॉइंट रहेगा यहाँ से सीधा बराबर तो ये आपका ग्राफ हो गया बराबर। नाउ ये 32 हो गया यहाँ पे बराबर। सो फ्रेंड्स प्रैक्टिस करोगे तो बिल्कुल से समझ में आएगा मतलब यहाँ पे एक्सरसाइज 4.3 है बराबर। હવે જો આ તમારે અહીંયા પૂરું થઈ ગયું છે બરાબર છે। અહીંયા તમારો જો ગ્રાફ પણ બની ગયો છે બરાબર। શું થશે અહીંયા આપણે જે આપેલું છે આપણે દર્શાવી દીધું છે બરાબર એટલે સ્વાધ્યાય અહીંયા શું થઈ જાય છે પૂરું થઈ જાય છે।